ચલો આજે નવા વર્ષના બધાને હેપી ન્યુ યર. અને આજે જે વિડીયો હું બનાવું છું એ કદાચ કોઈને ગમે ના ગમે, છતાં પણ તમે બધા એક વખત તો જોઈ લેજો. જુઓ આજે શું કહેવાનો મતલબ છે મારે. આજે એક આપણી ઇમરજન્સી કન્ડિશન હોય, તાવ, માથું, ઝાડા ઉલટી, શરદી, ખાંસી, તાવ, એટલે એમાં તો આપણે બધા ડોક્ટરની સલાહ લઈએ જ છે. પણ જે અમુક નાની નાની પરિસ્થિતિઓ આપણી ખરાબ થતી હોય, હાથ પગ દુખવા, છાતીમાં દુખાવો, પેટમાં ગેસ થવો, ચક્કર આવવા, નાના નાના પ્રોબ્લેમ જેને આપણે અવગણતા હોઈએ છીએ, કે જેમાં અમુક શું છે કે 30-35 વર્ષની ઉંમર પછી બી આપણે એટલે અમુક અમુક શરીરમાં અમુક અમુક બીમારીઓ આવતી હોય છે. ડાયાબિટીસ, બીપી, હૃદયની નળીઓમાં કોઈ બ્લોકેજ થવા, એટલે આવા બધા નાના નાના પ્રોબ્લેમો શું છે કે આપણે અવગણીએ છીએ. હવે આ બધા પ્રોબ્લેમોમાં શું છે કે તમે તમારા નજીકના કોઈ એવા ડોક્ટર હોય કે જે તમારા ફેમિલી ડોક્ટર ગણાય, એમને તમે પૂછી શકો છો કે ભાઈ આવું આવું થવાનું કારણ શું, આમાં શું કરી શકે. તો એમાં શું નજીવા ટેસ્ટો નજીવા ખર્ચમાં જ થતા હોય છે. ટેસ્ટો કઈ શરૂઆતના સ્ટેજમાં કઈ એટલા બધા મોંઘા ખર્ચા હોતા નથી, પણ એ ટેસ્ટમાં તમને અંદાજ આવી શકે કે હવે મારી જીવન સ્ટાઇલ બદલવી પડે, હવે મારે શું કરવું જોઈએ, કેટલી કસરત કરવી જોઈએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, શું મારે કયું લેવલ વધે છે. એટલે આ એક નોર્મલ વ્યક્તિઓ માટે અશક્ય છે સમજવું. એટલે તમે ડાયરેક્ટ ડિસિઝન ના લઈ શકો છો. આના માટે તમારે એટલીસ્ટ એક વખત તો વર્ષમાં એક વખત તો તમારા નજીકના જે તમારા ફેમિલી ડોક્ટર કહેવાય એને મળવું જ પડે. હવે એ જ નક્કી કરે, કેમ કે અમુક અમુક લક્ષણોમાં શું હોઈ શકે. હિમોગ્લોબિન ઓછું હોય, કોઈને કોઈ પોષક તત્વોની ઉણપ હોય, અથવા કોઈ ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશરની બીમારી હોય, કદાચ કોઈ નળીઓમાં શું તકલીફ. એટલે કહેવાનો મતલબ છે કે અમુક ડિસિઝન આપણે આપણા ફેમિલી ડોક્ટર પર જ છોડવું પડે છે. અને એ ડિસિઝન અને એનું તમારો જે અમુક નાનો ખર્ચો, 400-500 રૂપિયાના ખર્ચો, અને એનાથી તમે શું તમારી જે આવનાર મોટી ભયંકર બીમારીઓ સામે તમે બચી શકો છો. સ્ત્રીઓમાં તો પણ ખાસ એવું છે કે સ્ત્રીઓમાં શું છે કે અમુક માસિકની બીમારીઓ, અમુક ઉંમર પછી વધારે આવું, ઓછું આવું, વચ્ચે વચ્ચે માસિક આવું, શરીર ધોવું, અમુક ઉંમર 35 પછી જે થતું હોય તો એ કદાચ કોઈ ગંભીર બીમારી નિશાની હોય છે. તમે તમારા ફેમિલી ડોક્ટરને પૂછો, તમારો ફેમિલી ડોક્ટર કદાચ તમને, અથવા કોઈ ગાયનેક ડોક્ટરને મળો, અથવા તમે કદાચ કોઈ સોનોગ્રાફી કરાવી લો, તો શું આવી નાના નાના તમારી જાણકારીઓ તમને તમારા શરીરમાં જે મોટી બીમારીઓ આવવાની છે એનાથી બી તમે બચી શકો છો. તો કહેવાનો મતલબ છે કે દિવાળી પછી તમે શું એક વખત તમારા માટે, પોતાના માટે અમુક 500-600 રૂપિયાનો જે ખર્ચો હવે તમારો ફેમિલી ડોક્ટર બી ડોક્ટર લઈને બેઠો છે, એટલે એ બી થોડી ઘણી આશા રાખે, પણ થોડો ખર્ચો તો કરવો જ પડશે. અને એ ખર્ચાથી તમને શું કેટલો ફાયદો થઈ શકે છે. ધારો કે તમને જો શરૂઆતના સ્ટેજમાં ડાયાબિટીસની ખબર પડી જાય કે તમને ડાયાબિટીસ છે, તો તમે તમારું જો અમુક શું કહેવાય, લાઈફસ્ટાઈલ બદલો, અમુક ગળ્યું બંધ કરો, અમુક હલન ચલન કરો, બેઠાડું જીવન જીવતા હોય. ધારો કે તમને બીપીની બીમારી હોય તો તમે એ પ્રમાણે તમારું લાઈફસ્ટાઈલ બંધ કરો, તળેલું બંધ કરી દો, હાર્ટની બીમારી હોય તો તેલ ઓછું જોઈએ, ફેટ ઓછું જોઈએ, મીઠું ઓછું જોઈએ. એટલે અને કદાચ કોઈ નળીઓમાં તમારા બ્લોકેજ આવતો, તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો. લિપિડ પ્રોફાઇલથી તમારો હાર્ટ બગડતું બચી જ શકે છે. તો એ ટેસ્ટ કરાવો તો તમારો ડોક્ટર તમને કહી શકે કે ટ્રાયગ્લિસરાઇડ વધારે હોય તો શું ખાવું, શું ના ખાવું, કોલેસ્ટ્રોલ વધારે આવતો. એટલે કહેવાનો મતલબ છે કે આ બધું એક નોર્મલ વ્યક્તિ માટે સમજવું અઘરું છે. થોડું મેડિકલ ફિલ્ડમાં હોય તો વધારે ખબર પડે કે આ બીમારી હોય તો તમે આ ના ખવાય, આ ખવાય. અને એ પ્રમાણે તમે જો થોડું ડોક્ટરની સલાહ પ્રમાણે જીવન જીવો તો તમે લાંબુ આયુષ્ય જીવી શકો છો. અને તમને શું છે, કોઈ તમારો ઓર્ગન, જે આપણા જે મહત્વના ઓર્ગન, કિડની, બ્રેઇન ને બધા, લીવર, આ બધા બચી શકે છે. ઘણી વખત શું છે કે જે લોકો શરાબ બહુ પીતા હોય એમને તમારું લીવર ડેમેજ ધીરે ધીરે થતું હોય છે, તો એ લોકો પણ તમારા ડોક્ટરને મળીને લીવર ફંક્શન ટેસ્ટ કરી શકે. એટલે કહેવાનો મતલબ છે કે દિવાળીમાં એક વખત, તમે નવા વર્ષમાં એક વખત તમારા ડોક્ટરને મળો. અને તમારા શરીરમાં અમુક અમુક નાના લક્ષણો હોય કે ના હોય, કે જેને આપણે અવગણતા હોય છે, એ લક્ષણો તમે તમારા ડોક્ટરને બતાવો તો શું તમારો ડોક્ટર તમને અમુક ટેસ્ટો કરાવી અમુક આવનાર જે ભયંકર બીમારીઓ હોય એની સામે તમને રક્ષણ આપી શકે છે. એટલે સાવચેત બનવું. અને પોતાના માટે થોડો ખર્ચો કરો તો શું તમે સુરક્ષિત તો તમારો પરિવાર પણ સુરક્ષિત. કેમ કે જ્યાં સુધી તમે સુરક્ષિત છો ત્યાં સુધી તમારો પરિવાર સુરક્ષિત છે. એટલે આપણા માટે તો નહીં, પણ આપણા પરિવાર માટે થોડો ઘણો ખર્ચો કરવો જરૂરી છે.